આત્મશ્રદ્ધાયા પ્રભાવ પાઠ વિશેની માહિતી મેળવીશું। તો એના વિશે થોડી માહિતી આપણે સમજી લઈએ કે આત્મશ્રદ્ધાયા પ્રભાવ એટલે શું। આત્મવિશ્વાસ નો પ્રભાવ। આત્મવિશ્વાસ એટલે કે પોતાના ઉપરનો વિશ્વાસ, કે કોઈ પણ વ્યક્તિને પોતાના ઉપર કેટલો વિશ્વાસ હોય છે। કોઈ પણ વસ્તુ શીખતા પહેલા હંમેશા એની માટે દરેક વ્યક્તિ પોતાના ઉપર વિશ્વાસ હોવો જોઈએ। તો આની થોડી વાર્તા આપણે સમજી લઈએ કે આત્મવિશ્વાસ પ્રભાવ એ કોના ઉપર है, તો કે ભૂતકાળની અંદર થઈ ગયેલો એક વનવાસી કુંવર એકલવ્ય ઉપર આધારિત આ પાઠ છે। પાઠની રૂપરેખા એવી છે કે એ સમયે ગુરુ દ્રોણ હસ્તિનાપુરના કુંવરો એટલે કે કૌરવો અને પાંડવો વિદ્યા શીખવતા હતા। ત્યારે તેનાથી થોડે દૂર એક વનવાસની અંદર એકલવ્ય નામનો એક વનવાસી કુંવર હતો। એને પણ ધનુર્વિદ્યા શીખવી હતી અને શ્રેષ્ઠ બાણાભાઈ બનવાની પોતાને ઈચ્છા હતી। એટલા માટે એને શું નક્કી કર્યું કે આ સંસારની અંદર મને શ્રેષ્ઠ બાણાભાઈ બનાવી શકે તો કોણ બનાવી શકે, તો કે ગુરુ દ્રોણ। તો કે હું ગુરુ દ્રોણ પાસે જઈને વિદ્યા શીખું। તો ત્યારે એકલવ્યએ શું કર્યું કે જ્યાં કૌરવો અને પાંડવોને ગુરુ દ્રોણ વિદ્યા શીખવતા હતા એ સમયે એ ગુરુ દ્રોણ પાસે ગયો અને ગુરુ દ્રોણને જઈ નમસ્કાર કરી અને કહ્યું, ગુરુ દ્રોણ, હું શ્રેષ્ઠ બાણાભાઈ બનવા ઈચ્છું છું, તો મને શિષ્ય તરીકે તમે સ્વીકારો। ત્યારે એના જે પ્રશ્નની અંદર ગુરુજીએ એને પાછો જવાબ આપ્યો સરસ કે જો હું કૌરવો અને પાંડવોને જ ફક્ત વિદ્યા શીખવી શકું છું। કારણ શું, એ સમયે જે કોઈ ઋષિ જે તે રાજ્ય આશ્રિત સ્કૂલો ચલાવતા એમાં ફક્ત રાજાના કુંવરોને જ વિદ્યા શીખવવી એવો એમને નીતિ નિયમોની અંદર કે રાજાના કુંવરોને કે બ્રાહ્મણોના કુંવરોને એમને જ વિદ્યા શીખવવામાં આવતી। એટલે એમને ગુરુ દ્રોણે એકલવ્યને કીધું કે ના, હું તને ઈચ્છું તો પણ શિષ્ય તરીકે સ્વીકારી કરી શકું નહીં, કારણ કે ફક્ત હું કૌરવ અને પાંડવોને વિદ્યા શીખવી શકીશ। ત્યારે આવા ગુરુ દ્રોણના જવાબ સાંભળી એની જે ગુરુ પ્રત્યેની શ્રદ્ધા હતી અને શ્રેષ્ઠ બાણાભાઈ બનવાની જે પોતાને વિશ્વાસ હતો કે શ્રદ્ધા હતી એને ઓછી ના થવા દીધી અને શું કર્યું કે પોતાના આશ્રમ પોતાના વનની અંદર પાછો આવ્યો। ત્યાં આવીને એક માટીની સરસ મજાની ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી એક વૃક્ષની નીચે મૂકી। વૃક્ષની નીચે મૂકીને જો માનો વિદ્યાર્થી શું કે જ્યારે એની મૂર્તિ મૂકી ત્યારે મૂર્તિને શું માનતો કે મારી સમક્ષ ગુરુ દ્રોણ પોતે હાજર છે, હતું શું, ફક્ત એમની મૂર્તિ હતી। એટલે એને નક્કી કર્યું કે આ જે મૂર્તિ છે એ મૂર્તિ નથી પણ શું છે, ગુરુ દ્રોણ પ્રત્યક્ષ મારી સામે છે। એટલે રોજ સવાર પડે ગુરુ દ્રોણને નમસ્કાર કરતો, એટલે કે મૂર્તિને નમસ્કાર કરી પછી પોતાની બાણ વિદ્યાની અંદર એ વિદ્યા મેળવતો। જ્યારે એ
બાણ ચલો તો ત્યારે એને એવું લાગતું કે પોતાને ગુરુ દ્રોણ એવા કહી રહ્યા કે તું આવી રીતે બાણ ચલાવ, આવી રીતે બાણ. આમ કરતા 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 જેમ જેમ સમય વીતતો ગયો એમ એકલવ્ય શ્રેષ્ઠ બાણવાઈ બની ગયો. આ શું હતું? પોતાના પરનો વિશ્વાસ. કોઈ ગુરુ દ્રોણ પાસે વિદ્યા શીખવા ગયો હતો? નહોતો ગયો, પણ એને સક્ષમ એવું લાગતું કે હું પોતે શ્રેષ્ઠ બાણાભાઈ બની શકે. ગુરુ દ્રોણ વગર પણ એને એ વિદ્યા શીખવવાનું ચાલુ રાખ્યું અને શ્રેષ્ઠ બાણાભાઈ બન્યું. એનું સ્પષ્ટ ઉદાહરણ હતું કે એકવાર ગુરુ દ્રોણ કૌરવ અને પાંડવોને જંગલની અંદર કંઈક વસ્તુ શીખવવા માટે લઈ જતા હશે, ત્યારે ગુરુ દ્રોણ અને પાંડવો અને કૌરવોને જોઈ એક કૂતરું ભસવા લાગ્યું. કૂતરું ભસતું એટલે અર્જુને તરત પોતાનું બાણ કાઢ્યું કે લાવો કૂતરાને મારું. પણ જ્યારે એ બાણ કાઢવાની તૈયારી કરે એ પહેલા તો બાણ આવીને કૂતરાના મોંની અંદર એવી રીતે લાગી જાય કે જ્યાં કૂતરાને લોહી પણ ના નીકળે. આ જોઈ ગુરુ દ્રોણ એકદમ અચંબિત થઈ ગયા કે આ શું? આવું બાણ, આવું તીર કોને ચલાવ્યું હશે? એટલે તરત જે બાજુથી તીર જે દિશામાંથી આવ્યું એ દિશામાં ચાલવા લાગ્યા. તો ચાલતા એમને જોયું, જ્યાં એ કુંવરની પાસે પહોંચ્યા તો એક વૃક્ષની નીચે એક મૂર્તિ જોઈને પોતે અચંબિત થઈ ગયા. આ મૂર્તિ છે ને? તો જોયું તો એ ગુરુ દ્રોણની પોતે મૂર્તિ હતી અને ત્યાં એક બાળક બાણ ચલાવવાની વિદ્યા શીખતો હતો. એટલે એ જેવો ગુરુ દ્રોણને જોવે તરત જ ગુરુ દ્રોણની પગે પડી ગયો. અને જ્યારે ગુરુ દ્રોણને પગે પડ્યો ત્યારે તરત ગુરુ દ્રોણ આખી વાત સમજી ગયા કે આ મારી મૂર્તિ બનાવીને બાણ વિદ્યા શીખે છે. અને એમને ત્યાંથી જોયું કે ખરેખર આ જે છે કુંવર, એને પોતાના ઉપરનો શ્રેષ્ઠ વિશ્વાસ છે. એટલે એ જોઈ એમને એવું લાગ્યું કે આ વ્યક્તિ અર્જુન કરતા ભવિષ્યની અંદર શ્રેષ્ઠ બાણાભાઈ બની શકે. એટલે એમને એકલવ્યને શું કીધું કે જો તું મને ગુરુ તરીકે સ્વીકારેશ, કે એવું માને છે કે મેં તને વિદ્યા શીખવી, તો કે તારે મને ગુરુ દક્ષિણા આપવી જોઈએ. તો ગુરુ દ્રોણ કે બોલો, સોરી એકલવ્ય કે બોલો તો કે મને તું તારા ડાબા હાથનો અંગૂઠો જે છે એ કાપીને આપી દે. તો એકલવ્ય કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર પોતાનો જે અંગૂઠો છે એ ગુરુ દ્રોણને દક્ષિણા તરીકે આપી દીધો. તેમ છતાં પોતાના બીજા હાથ વડે બાણ વિદ્યાની પ્રેક્ટિસ કરે એ પણ શ્રેષ્ઠ બાણાભાઈ રહ્યો. આમ જો એ ક્યારે ગુરુ દ્રોણ પાસે વિદ્યા શીખવા ગયો નહોતો ગયો, પણ એને પોતાના ઉપરનો એટલો બધો વિશ્વાસ હતો કે હું આ વિદ્યા શીખી શકું છું. આમ બનતા બનતા ભવિષ્યની અંદર એ શ્રેષ્ઠ બાણાભાઈ બની ગયો. આપણે એના જે સંસ્કૃત વાક્યો જે છે સમય બચાવવા માટે આપણે બોર્ડની અંદર લખ્યા તો એનો અનુવાદ આપણે એક પછી એક કરીશું. જો એકઃ બાલકઃ આસીત તસ્ય નામ એકલવ્ય તસ્ય નામ એકલવ્ય આસિત. જોઈએ એક એટલે કે એક, બાળક બાળક, આસિત એટલે હતો. આસિત એટલે શું? હતો. એકઃ બાલકઃ આસિત એટલે કે એક એટલે એક, બાલકઃ એટલે બાળક, આસિત
એટલે હતો. તસ્ય તસ્ય એટલે કે તેનું, તસ્ય એટલે તેનું, નામ એટલે કે નામ, એકલવ્ય. આશ્રિત એટલે આગળ આપણે જોયું હતો હતી, એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યા પઠિતું ઇચ્છતિ સ્મ. સહ એટલે તે, સહ એટલે તે, ધનુર્વિદ્યા એટલે કે બાણની વિદ્યા, પઠિતું એટલે શીખવા, ઇચ્છતિ સ્મ ઇચ્છતો હતો. જો પહેલા પ્રકરણનું એક બાળક આસીત, એક બાળક હતો. તસ્ય નામ એકલવ્ય આસીત, તસ્ય એટલે તેનું, નામ એટલે નામ, એકલવ્ય એટલે એકલવ્ય, આસીત એટલે હતું. સહ ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ. સહ એટલે તે, ધનુર્વિદ્યા એટલે કે બાણની વિદ્યા, પઠિતુમ એટલે શીખવા, ઇચ્છતિ સ્મ ઇચ્છતો હતો. બીજો પક્કો જોયું. એકદા સ દ્રોણાચાર્ય સમીપમ અગચ્છત અવદત ચ. એકદા, એકદા એટલે એકવાર, સ એટલે તે, દ્રોણાચાર્યસ્ય દ્રોણાચાર્ય, જો દ્રોણાચાર્ય વત્તા અસ્ય એટલે કે દ્રોણાચાર્યની, સમીપ નજીક, અગચ્છત ગયો, ચ અને, ચ એટલે અને, અવદત બોલ્યો. એકદા સ દ્રોણાચાર્ય સમીપમ અગચ્છત અવદત ચ. એકદા એકવાર, સ એટલે તે, દ્રોણાચાર્યસ્ય દ્રોણાચાર્ય વત્તા અસ્ય એટલે દ્રોણાચાર્યની, સમીપમ નજીક, અગચ્છત ગયો, ચ અને, અવદત બોલ્યો. પછી કોઈ પણ વ્યક્તિ જ્યારે બોલતું હોય કોઈની સામે ત્યારે એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખાય. ગુરુદેવ, અહમ, અહમ એટલે હું, અપી એટલે પણ, ધનુર્વિદ્યા ધનુર્ધર, ધનુર્ધર એટલે કે બાણાવાઈ, ધનુર્ધર એટલે બાણાવાઈ. ભવિતું થવા અથવા બનવા, ઈચ્છામી ઈચ્છું છું. જો શું છે? ગુરુદેવ, ગુરુદેવ, અહમ એટલે હું, અપી એટલે પણ, ધનુર્ધર બાણાવાઈ, ભવિતું થવા અથવા બનવા, ઈચ્છામી ઈચ્છું છું. કૃપયા, કૃપયા એટલે કે મહેરબાની કરીને, કરીને. મામ, મામ એટલે મને. સ્વીકૃ, સ્વીકારો. જો શું કહે છે? એકદા સ દ્રોણાચાર્ય સમીપમ અગચ્છત ચ અવદત. એકવાર તે દ્રોણાચાર્યની નજીક, અગચ્છત ગયો, ચ અને અવદત બોલ્યો. ગુરુદેવ, ગુરુદેવ, અહમ એટલે હું, અપી એટલે પણ, ધનુર્ધર એટલે કે બાણાવાઈ, ભવિતુમ એટલે થવા અથવા બનવા, ઈચ્છામી એટલે ઈચ્છું છું. કૃપયા મામ સ્વીકારો, મહેરબાની કરીને મને સ્વીકારો. એટલે એકલવ્ય ગુરુ દ્રોણ પાસે જઈને શું કહે કે હું શ્રેષ્ઠ બાણાવાઈ બનવા ઈચ્છું છું, તો એક શિષ્ય તરીકે મને તમે સ્વીકારો. ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. આચાર્ય પ્રત્યવદત, આચાર્ય એટલે કે ગુરુ, પ્રત્યવદત એટલે પાછળ બોલ્યા. ડબલ ઇન્વર્ટેડ કોમા. અહમ હું, કૌરવાન કૌરવોને, ચ અને પાંડવ
પાંડવોની પાઠ્યામી શીખું છું. કૌરવ અને પાંડવોને શીખું છું. અહમ હું ભવત તને અથવા તમને શિષ્ય રૂપે એટલે કે તરીકે શિષ્ય તરીકે સ્વીકાર કરતું એટલે કે કરી ન શકું નહીં. જો અહમ ભવત શિષ્ય રૂપેણ, અહમ એટલે કે હું, ભવત એટલે કે તને, શિષ્ય રૂપેણ એટલે કે શિષ્ય તરીકે સ્વીકાર કરતું ન શકું કરી શકું નહીં. એટલે કે ગુરુદ્રોણ એકલવ્યને શું કહે છે કે હું ફક્ત કૌરવો અને પાંડવોને જ આ વિદ્યા શીખું છું. હું તને શિષ્ય તરીકે સ્વીકાર કરી શકું નહીં. પરંતુ જો અહીંયા પણ ડબલ ટકામાં પૂર્ણ થઈ જશે. પરંતુ આચાર્ય એટલે કે ગુરુ, પ્રતિ એટલે કે તરફની, તસ્ય એટલે કે તેની શ્રદ્ધા, શિથિલા એટલે કે ઢીલી, ન એટલે કે ન, અભવત એટલે થઈ. તો આચાર્ય તરફની એની જે શ્રદ્ધા હતી એ ગુરુદ્રોણનું આવું કહેવા છતાં કે હું કૌરવો અને પાંડવોને વિદ્યા શીખું, હું તને શિષ્ય તરીકે સ્વીકારી શકું નહીં. પરંતુ આવો કહેવા છતાં ગુરુદ્રોણ તરફની એની જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા એની ઢીલી એટલે કે ઓછી થઈ નહીં. સ આચાર્ય તે આચાર્યની અથવા ગુરુ દ્રોણની એક કામ એટલે કે એક મૂર્તિ અરચત બનાવી. સ તે દરરોજ મૂર્તિને પ્રણામ કરો. અનમોદ એટલે પ્રણામ કરતો. જો જ્યારે ગુરુદ્રોણે એકલવ્યને ના પાડે કે હું તને શિષ્ય તરીકે સ્વીકાર શકીશ નહીં, ત્યારે એને શું કર્યું કે આ આચાર્ય તરફની એની શ્રદ્ધા હતી કે હું ગુરુદ્રોણ પાસેથી વિદ્યા શીખું, એવી જે એની શ્રદ્ધા હતી એ ગુરુદ્રોણના કહેવા છતાં ઢીલી ના થઈ એટલે કે ઓછી થઈ નહીં. પરંતુ એને શું કર્યું કે પોતાના આશ્રમમાં ગુરુદ્રોણની એક મૂર્તિ બનાવી એટલે મૂર્તિને પ્રણામ કરતો. જો આ આપણો પાઠ એ છે કે આવતા લેક્ચરની અંદર આપણે પાઠ 2 ની અંદર બીજું જોઈશું કે એકલવ્ય કેવી રીતે શ્રેષ્ઠ બાણાવાઈ બન્યો અને કેવી રીતે એ આગળ વધ્યો. તો આ આપણે જે હોમવર્કની અંદર જેટલું સંસ્કૃત અને ગુજરાતી લખ્યું એ નોટબુકમાં લખી તૈયાર કરો. લખે આ જેટલું લખ્યું છે એટલું લખી વ્યવસ્થિત તૈયાર કરો. આગળ એકલવ્ય કેવી રીતે શ્રેષ્ઠ બાણાવાઈ બન્યો એ આપણે જોઈશું.